અને સાહેબ અમદાવાદમાં જીપીએસ આવ્યું હોય ને તો એક વસ્તુ હું તમને ચેલેન્જથી છાતી ઠોકીને કહી દઉં તો હવે અમેરિકામાં તમે કોઈને થેન્ક યુ કહો તો સામે શું જવાબ મળે છે એ સાંભળવો હોય તો તમારામાંથી કોઈ મને થેન્ક યુ કહો. આ તમે બધા કેનેડામાં છો, અમેરિકાથી ઘણા આવેલા છે અને આ રાજ બી અમેરિકા છે. અમેરિકામાં રહેતા લોકો એવું માને છે કે કોલંબસે અમેરિકા શોધ્યું એટલે એ લોકો અમેરિકામાં સેટ થયા. પણ કોઈને અમેરિકામાં કોઈને ખબર નથી કે કોલંબસ અમેરિકા કેમ શોધી શક્યો. કોલંબસ અમેરિકા કેમ શોધી શક્યાનું કારણ તમને ના ખબર હોય તો કહી દઉં. એની વાઈફ ગુજરાતી નહોતી એટલે. જો એની વાઈફ ગુજરાતી હોય ને તો બહાર નીકળતા જ પેલા મગજની નસ ખેંચે તરત, એ હોંભળો ક્યાં જાઓ છો, બીજું કોણ આવે છે, મને કેમ લઈ નહીં જતા, તારે રહેવાને ક્યાં, પાછા ક્યારે આવશો, ખાશો શું, થેપલાન છોદો બોધેલું, અને જવું જ જાઓ પણ મમ્મી ત્યાં મૂકીને જાઓ ભાઈ. પેલો ચાય ફેંકે કે મા પૈણાગોમાં જવું જ નહીં, જા ચાવી ફેંકી દીધી હોત. અને આજે અહીંયા જેટલા બેઠા છો બધા ગુજરાતી છો સિવાય કે સર્વિંગ સ્ટાફ, બરાબર? આ તો આટલા જ છો. બાકી 10,000 માણસના ટોળામાંથી દુર્વા ગુજરાતીને હોતું હોય તો કેવી રીતે હોતા થાય ખબર છે? થેન્ક યુ પછી હોં બોલે એ ગુજરાતી જ હોય. કાલ સવારથી માર્ક કરજો સાહેબ, તમને કેટલા થેન્ક યુ પછી હોં કહે છે. ને અમેરિકા છેલ્લા 10 વર્ષમાં મેં અમેરિકાનો બહુ સ્ટડી કર્યો છે. દિવસે દિવસે દેશ ફાસ્ટ થતો જાય છે. દિવસે દિવસે અમેરિકા ફાસ્ટ થતો જાય છે. 15 વર્ષ પહેલાં હું અમેરિકા આવેલો, કોઈએ મને ફેવર આપી, મેં કીધું થેન્ક યુ વેરી મચ સર. તે 15 વર્ષ પહેલાં અમેરિકામાં તમે કોઈને થેન્ક યુ કહો તો જવાબ મળતો તો યુ આર મોસ્ટ વેલકમ જનરલમેન. 15 વર્ષ પહેલાં આટલું લાંબુ વાક્ય બોલવાનો અમેરિકાના લોકો પાસે ટાઈમ હતો. 5 વર્ષ બીજા ગયા હું અમેરિકા આવ્યો, કોઈએ ફેવર આપી, મેં કહ્યું થેન્ક યુ વેરી મચ સર, યુ વેલકમ, મોસ્ટ જેન્ટલમેન નીકળી ગયું. બીજા 5 વર્ષ પછી આવ્યો, કોઈ મને ફેવર આપી, કહ્યું થેન્ક યુ વેરી મચ સર, દર્શકો એ નાનું થઈ ગયું. લાસ્ટ યર હું આવ્યો, કોઈએ મને ફેવર આપી, મેં કહ્યું થેન્ક યુ વેરી મચ સર. તો હવે અમેરિકામાં તમે કોઈને થેન્ક યુ કહો તો સામે શું જવાબ મળે છે એ સાંભળવો હોય તો તમારામાંથી કોઈ મને થેન્ક યુ કહો. હવે બોલવાનો ટાઈમ નથી. પણ 10 વર્ષનો અમેરિકાનો મેં બહુ સ્ટડી કર્યો છે. એની એક વસ્તુથી બહુ ઇમ્પ્રેસ થઈ ગયું છે, અને તે છે તમારું જીપીએસ કે જીપીઆરએસ કેનેડામાં છે. દરેક ઇન્ડિયનની ગાડી એટલે જીપીએસ નેવિગેટર. નવી ગાડીમાં બિલ્ટ ઇન આવે છે, જૂની ગાડીમાં $150 થી $500 લઈને હલવાઈ દેવું પડે, ભરાઈ દેવું પડે. અને અમેરિકા કે કેનેડા હોય, દરેક ઇન્ડિયનની ગાડીમાં, એમાં ગુજરાતીની ગાડીમાં સાહેબ 2 જીપીએસ હોય. એક સામે ચોંટાડેલું, એક બાજુમાં બેહાડેલું. ચોંટાડેલું ના બોલે, એ બેહાડેલું બોલે. બેહાડેલું બોલે, ચોંટાડેલું ના બોલે. ચોંટાડેલું ડિરેક્શન જ આપે, બેહાડેલું સલાહ સૂચના શિખામણ બોધપાઠ બધું. ચોંટાડું ગુસ્સે ના થાય, આ ગમે ત્યારે બગડે. હે સ્લો ડાઉન. કેટલી લિમિટ છે, કેટલા ઉપર જાય છે તને ભાન છે? સ્પીડની 2 ટિકિટ આવી ગઈ છે, ત્રીજી આવશે, લાયસન્સ હશે, દેન આઈ એમ નોટ ગોઈંગ ટુ ટ્રાય. ઓકે, હા સાહેબ ચોંટાડેલું ના કહે, ભલે 500 વાળું હોય. પણ આ ચોંટાડેમાં ને બેહાડેમાં એક મોટી તકલીફ એ ચોંટાડેલાને તમે બંધ તો કરી શકો. બેહાડેલા માટે શું? બેહાડેલા માટે મેં સીટ બેલ્ટની જ નવી ડિઝાઇન બનાવી છે. એક સીટ બેલ્ટ આમ જાય ને એક સીધો આમ આવે. અને મેં તો એવું સાંભળ્યું બિપિનભાઈ કે હવે તો ઇન્ડિયામાં જીપીએસ આવી ગયું છે. આઈ ડોન્ટ નો, ઇન્ડિયા મારી પાસે કાર નથી, પણ મને કોઈ કીધું કે હવે અમદાવાદમાં જીપીએસ આવી ગયું છે.
અને સાહેબ અમદાવાદમાં જીપીએસ આવ્યું હોય ને તો એક વસ્તુ હું તમને ચેલેન્જથી છાતી ઠોકીને કહી દઉં કે અમદાવાદનું જીપીએસ ભલે આવ્યું હોય એણે હોળી જોઈ હોય પણ ચેલેન્જથી કહું જો દિવાળી નહીં કાઢે. અમદાવાદમાં બિપિનભાઈ જીપીએસ ચાલે જ નહીં. મોટો પ્રોબ્લેમ લેંગ્વેજ ઇંગ્લિશ. એક અમદાવાદમાં જેટલા પાસે ગાડી છે એમાંથી અડધાને ઇંગ્લિશ નહીં આવડતું અને જેને ઇંગ્લિશ આવડે છે એવા અડધા પાસે ગાડી નથી. હવે ઇંગ્લિશની તો તમે બીજી ભાષા ના કરે. હવે દાખલા કે જાપાન, તો જાપાનમાં જીપીએસ હશે તો ઇંગ્લિશમાં હશે. ચાઇનામાં જીપીએસ હશે તો ઇંગ્લિશમાં હશે. મેક્સિકોમાં જીપીએસ હશે ઇંગ્લિશમાં હશે. ના સ્પેનિશમાં હશે, ચાઇનીઝમાં હશે કે જાપાનીઝમાં હશે. તો અમદાવાદનો જીપીએસ તમે ગુજરાતીમાં ના કરી શકો? કરી શકો. તોય બીજો પ્રોબ્લેમ નડે. અહીંનું તમારું જીપીએસ તો કહે કે ફ્રોમ ધ નેક્સ્ટ ટ્રાફિક લાઇટ ટર્ન રાઇટ. સાલા અમદાવાદમાં ટ્રાફિક લાઇટના ઠેકાણા ના હોય ખરી, પણ કોઈ ટ્રકે ઉડાડી હોય તો બીજા 15 દાડા નવી ફીટ ના થાય. એમાં બીઆરટીએસનો રોડ ખોદાતો તો આમથી 8 લાઇટો જાય. એટલે ટ્રાફિક લાઇટ ના ચાલે, ઇંગ્લિશ લેંગ્વેજ ના ચાલે, તો જીપીએસ બને કે ના બને? બને. ટ્રાફિક લાઇટની જગ્યા અમદાવાદની જાણીતી જગ્યાઓને લેન્ડમાર્ક તરીકે વાપરો. માનો આવું એક જીપીએસ તૈયાર થઈ ગયું, તમારી ગાડીમાં ભરાઈ દીધું, ગાડીમાં જ્યાં જવું છે એડ્રેસ ફીડ કરી દીધું, ગાડી ઓન કરો, ગુજરાતી ભાષાનું ટ્રાફિક લાઇટ કે સિગ્નલ કે 4 રસ્તાની જગ્યાએ જાણીતી જગ્યાનો લેન્ડમાર્ક તરીકે મૂકેલું આવું એક જીપીએસ તૈયાર થયું છે. હવે તમે ગાડી ઓન કરો તો તરત જીપીએસ કહેશે જય શ્રી કૃષ્ણ. ડિફોલ્ટમાં આવશે. બાકી તમારો ઓર્ડર આપતા પહેલાં તમારે કહો તમારે કયું જોઈએ છે? જય શ્રી ગોકુલેશ જોઈએ છે, જય સામડાણી જોઈએ છે, જય જીનેન્દ્ર જોઈએ છે, જય સાઈનાથ જોઈએ છે, જય માતાજી જોઈએ છે. એ પહેલેથી ઓર્ડર આપો તો એ બનાવી આપે, અઠવાડિયું વધારે લાગે. ગાડી ઓન કરેલો જીપીએસ તરત કહેશે 1000 મીટર આગળ જઈને રાયપુર ભજીયા હાઉસથી જમણી બાજુ વળો. બીજા 1200 મીટર આગળ જઈને દાસ ખમણથી ડાબી બાજુ વળો. બીજા 800 મીટર આગળ જઈને ઝવેરિયન કંપનીથી જમણી બાજુ વળો. અને માત્ર 600 મીટર આગળ જઈને ZBlueથી ડાબી બાજુ વળો. હવે તમારું અહીંનું કે અમેરિકાનો જીપીએસ તો કહે કે ફ્રોમ ધ નેક્સ્ટ ટ્રાફિક લાઇટ ટર્ન રાઇટ, અને તમે ભૂલથી ટર્ન લેફ્ટ લઈ લીધું તો જીપીએસ તરત રીકેલ્ક્યુલેટિંગ મીન્સ રીકેલ્ક્યુલેટ કરીને તમને સાચા રૂટ ઉપર લાવે. અમદાવાદના જીપીએસ તમને કીધું કે 600 મીટર આગળ જઈને ZBlueથી જમણી બાજુ વળો અને તમે ડાબી બાજુ વળ્યા. રીકેલ્ક્યુલેટિંગમાં પરિણામ ગયું જીપીએસની ખોપડી ફરે. જીપીએસ બિપિનભાઈ ગુસ્સે થઈને ગાળો બોલે, તરત જીપીએસ ગુસ્સે થઈને ગયા ઘોડીના બેરો છું હું તો બાપા નોકર છું, બધું બોલ બોલ કરું. ડાબા જમણાનું ભાન નહીં પતા, મા પૈણા ગાડી લઈને નીકળી છું. ચાલ ખૂણા મૂકી ચાલ 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 હેન્ડ. સાહેબ જીપીએસ બંધ થઈ જાય. એમાં તમે એડ્રેસ નાખ્યું હોય અમદાવાદની કોઈ પોળનું કે શેઠની પોળ, ડાળની પોળની અંદર, તો ડાળની પોળ આવે એટલે તારે જીપીએસ કે ડાળની પોળ આવી ગઈ, શેઠની પોળ જાતે શોધો. પોળ નાની હોવાથી અમારું નેટવર્ક કામ આપશે નહીં, માફ કરશો, જય હિન્દ. આમ કરીને સાહેબ જીપીએસ ઓલવાઈ જાય.